એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. માંડવીના શેરડી સીમ વિસ્તારમાં લેટેરાઇટની ખનીજ ચોરી ઝડપાઈ. એસ્કેવેટર સહિત 2 ડમ્પર સીઝ. ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લામાં સતત કાર્યવાહી ચાલી રહી છે. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સ્પષ્ટ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવી માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી અને મૂળરાજભાઈ ગઢવીને બાતમી મળી હતી કે માંડવી તાલુકાના શેરડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ટાવર્સ પૈકી 376 વાળી લીઝ વિસ્તારમાં લીઝની બહાર ગેરકાયદેસર રીતે લેટેરાઇટ ખનીજનું ખોદકામ થઈ રહ્યું છે. લીઝના પ્રતિનિધિ તરીકે કલ્યાણ વેલજી મહેશ્વરી રહે કોઝાચોરા, માંડવી દ્વારા આ ખોદકામ કરાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. આ માહિતીના આધારે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરતા જેસીબી, એસ્કેવેટર મશીન, જેના ચાલક રામલાલ દુરજી મીણા, ડમ્પર ચાલક વિરેન્દ્ર કુમાર શ્રીરાય નારાયણ પટેલ તથા ચાલક સુશીલસિંહ અમરબહાદુર સિંહ સ્થળ પરથી મળી આવ્યા હતા. આ મામલે ખાણ અને ખનીજ વિભાગના અધિકારી શ્રી જે. એમ. ઠક્કર સાહેબ તથા તેમની ટીમને તાત્કાલિક જાણ કરી સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા પ્રાથમિક તપાસમાં આ ખોદકામ શંકાસ્પદ અને લીઝની બહાર થયેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર દરકાસ મોખા, અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ.